શીખ્યા। હવે પાણીમાં શું તળે અને શું ડૂબે। આપણી પાસે આ બધી વસ્તુ છે તો આપણે એક એક આમાં નાખીશું। હવે મને તમારે કહેવાનું છે કે તળે છે કે ડૂબે છે। પહેલા આપણે આ મોટો બોલ લઈએ, ચાલો પાણીમાં મૂકીએ। તળે છે કે ડૂબે છે? બોલો શું છે? તળે છે। પછી આપણી પાસે આ શું છે? ચાવી નાખીએ। તળે છે કે ડૂબે છે? ડૂબે છે। પછી આ પ્લાસ્ટિકની ચમચી છે તો એને નાખીએ આપણે। તળે છે કે ડૂબે છે? તળે છે। પછી આ ખીલીઓ તળે છે કે ડૂબે છે? ડૂબે છે। આ કેમ અંદર ડૂબી ગયું? કારણ કે એ વજનમાં ભારે છે અને આ વજનમાં હલકું છે। હવે આ લાકડી તળશે કે ડૂબશે આપણે જોઈએ। શું છે આ? તળે છે કારણ કે વજનમાં હલકું છે। કેવું છે? હલકું છે। હવે આપણે આ ચપ્પુ જોઈએ એ તળે છે કે ડૂબે છે? કેમ ડૂબી ગયું? એ વજનમાં ભારે છે। કેવું છે? ભારે છે। પછી આ શું છે? કાંકરો। હવે એમાં નાખીએ આપણે। કેવું થયું? ડૂબી ગયું કારણ કે ભારે છે। હવે આ નાના પ્લાસ્ટિકના મણકા છે તો એ તળે છે કે ડૂબે છે? એ કેવા છે? હલકા છે। કેવા છે? હલકી વસ્તુ તળે અને ભારે વસ્તુ પાણીમાં ડૂબી